જૂનાગઢ સુરસાગર ડેરીનું પરિણામ જાહેર થયું, જેમાં ભાજપનો ભગવો લહેરાયો। ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવેલા 4 ડિરેક્ટરોનો વિજય થયો। હવે ચેરમેન પદ માટે મથામણ શરૂ થઈ। કુલ 13 ડિરેક્ટરોના પદ માટે ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં 9 બિનહરીફ થયા અને બીજી તરફ ભાજપના જ 2 જૂથો સામસામે ચૂંટણી લડ્યા હતા, જ્યારે મેન્ડેટ આપેલા ડિરેક્ટરો વિજેતા થયા હતા। 5 ધારાસભ્યોએ પોતાના અંગત ગણાતા ડિરેક્ટરોને ચેરમેન પદ મળે તે માટેની મથામણ શરૂ કરી હતી। ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ જ હવે ચેરમેન પદ નક્કી કરશે, ત્યારે કરોડો રૂપિયાનું ટર્નઓવર કરતી સુરસાગર ડેરીનો વહીવટ પર ધારાસભ્યોની નજર છે। ચોટીલામાં સાંભળ અલ્પેશભાઈ, વઢવાણમાં મુંદવા છગનભાઈ, સાયલાની અંદર કોલોત્રા ગભરુભાઈ જગમાલભાઈ, લખતરની અંદર ચાવડા ગેલાભાઈ ચોથાભાઈનો વિજય થયેલ છે। કુલ 297 મતદારો પૈકી 296 મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરેલો હતો। એકંદરે 99.6% જેટલું મતદાન થયેલું હતું। દૂધ સંઘની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલમાંથી હું ઉમેદવારી મેં કરેલી અને તેમાં મારો વિજય થયો છે। આગામી દિવસોમાં સુરસાગર ડેરીમાં પશુપાલકોને ફાયદો થાય તેવું કામ કરવાનું છે। અમારી ટીમ અને ભાજપ પાર્ટી પ્રેરિત તમામ પાર્ટીના આગેવાનો, તમામ લોકો જે છે પશુપાલકો બધાના હિતમાં કામ